ન્યૂઝમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વિગતવાર સમાચારોથી શરૂઆત કરીએ તો મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલ નાકા મામલે કોઈ કાર્યવાહી નથી કરાઈ। ફરિયાદને 10 દિવસ થવા છતાં આરોપીઓ પોલીસ પકડથી હજુ પણ દૂર છે। વાંકાનેર પોલીસ સ્ટેશનમાં 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે। જયરામ પટેલના પુત્ર અમરસિંહ પટેલ સામે પણ ગુનો નોંધાયો છે। તો મોરબીના વાંકાનેરમાં ગેરકાયદે ટોલ નાકા મામલે કોઈ જ કાર્યવાહી હજુ સુધી નથી કરવામાં આવી। ફરિયાદને 10 દિવસ વીતી ગયા છે, છતાં પણ આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે। સંવાદદાતા હર્નિશ જોડાયા છે ફોનલાઈન પર। હર્નિશ, જણાવશો કે 10 દિવસ વીતી ગયા છે ફરિયાદના, પરંતુ શા માટે ગેરકાયદે ટોલ નાકા વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નથી કરાઈ રહી? હર્નિશ, ફરિયાદ નોંધાઈ તેને 10 દિવસ જેટલો સમય વીતી ગયો છે। વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જે ગુનો નોંધવામાં આવ્યો છે તેમાં 5 આરોપીઓ છે। હજી પણ 10 દિવસનો સમય વીતવા છતાં પણ પોલીસ પકડથી દૂર છે। જો વાત કરીએ તો પાટીદાર સમાજના અગ્રણીના દીકરા, ભાજપના આગેવાનો આરોપીઓમાં સમાવેશ હોય, પોલીસનો પણ ટૂંકો કરતો હોય તેવું ક્યાંક ને ક્યાંક ઘાટ સર્જાઈ રહ્યું તેવું દેખાઈ રહ્યું છે। જી બિલકુલ હર્નિશ, તમામ માહિતી બદલ આભાર।